આજે તો આખા નવા કપડાની પથારી ફેરવી નાખી. તો કેમ છો મિત્રો, હું જીઓ ઓમ ને સ્વાગત છે તમારું ઓમીઝ એરપોર્ટના મિની બ્લોગમાં. આજે આપણે સલૂને જવા પહેલા આવી ગયા હતા ચાય પીવા. चाय पीजिए, दिमाग को शांत कीजिए. સલૂને પહોંચીને 2 દિવસથી ટોવેલ મૂકવાના બાકી હતા, એટલે મેં કીધું કે હાલની આજે એનું વહીવટ પતાવી દઉં. ભગવાનને પગે લાગીને આપણે વર્ક મોડ ઓન કર્યું. મિત્રો, હું આજે નવો શર્ટ પહેરીને આવેલો, એટલે તમને તો ખબર જ છે, जीत को अगर तुम दिल से चाहो तो पूरी कायनात उसे खराब करने में लग जाती है. આપણી સાથે બી એવું જ થતું હતું. દિવસની શરૂઆત થઈ ગઈ હતી રૂટ ટચઅપથી. એમનું કામ ફિનિશ કરીને મેં બીજો હેર કલર બી સ્ટાર્ટ કર્યો ને મજૂરી કામ પતાવીને આપણી પાસે આવી ગયું તો આપણું ત્રીજું ટચઅપ. આજે તો લાગતું છે આજનો દિવસ શર્ટનો લાસ્ટ દિવસ રહેશે. ને ત્યારબાદ મિત્રો, આ હતું આપણું ચોથું કલરનું ક્લાયન્ટ. આ મેડમ આવી ગયા હતા આપણી પાસે હેર કટ કરાવવા. પછી મસ્ત એમના ફેસ શેપ અકોર્ડિંગ શૂટ થાય એવા હેર કટ પતાવીને આ હતો એમનો ફાઇનલ રિઝલ્ટ. મેડમ ને હાઇલાઇટ્સ બી મેચ કરી છે. તમને હાઇલાઇટ્સ ને હેર કટ કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો. જે આપણે થોડાક શેમ્પુ માસ્કના માલ રિસીવ કરીને આજે તો આપણા સલૂનમાં દર્શિતભાઈ આવી ગયા હતા હેર કટ કરાવવા માટે. મેં ગુજરાતમાં રહ્યો ને દર્શિત કોરાતને નહીં ઓળખો એવું તો પોસિબલ જ નથી. बात तो सही है. મસ્ત દર્શિતભાઈ સાથે વાત કરતા કરતા આજનો દિવસ અહીંયા સમાપ્ત થયો. મળીએ કાલના બ્લોગમાં.